નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। ભારત અમેરિકાનું સંયુક્ત નિવેદન, સહયોગ વધારવાની વાત તથા થયા સાયબર કરાર પર હસ્તાક્ષર। અન્ના હજારે સુપ્રીમ કોર્ટમાં જવાનું એલાન કરતા કોંગ્રેસનો વળતો પ્રહાર। અન્ના પોલીસથી કેમ ડરી રહ્યા છે? ઇશરત કેસ અંગે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતી હાઈકોર્ટ, સીટના નવા વડા તરીકે આર વર્માની નિયુક્તિ। અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસે રાજ્ય સરકાર સામે કાનૂની બાંધકામ કરનાર બિલ્ડર માફિયાઓ સામે સજાની માંગણી કરી। સમાચાર વિગતવાર। અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન અને ભારતીય વિદેશ મંત્રી એસ.એમ. કૃષ્ણાએ બેઠક બાદ સંયુક્ત નિવેદનમાં સહયોગ વધારવાની વાતનું નિવેદન આપ્યું છે। આ નિવેદનમાં કૃષ્ણાએ જણાવ્યું હતું કે બંને દેશોના પરસ્પરના સંબંધોને હજુ વધારે વિસ્તાર આપશે અને આતંકવાદના વિરોધની લડાઈમાં અમે એકબીજાની સાથે છીએ। આ બેઠકમાં સુરક્ષા સહયોગ પર પણ વાતચીત થઈ હતી તથા અસૈન્ય પરમાણુ સહયોગ કરાર પર પણ અમલ થશે તેવો ભરોસો આપ્યો છે। આ અંગે સાયબર સુરક્ષામાં વધારે સહયોગ આપવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યો છે। આ કરાર હેઠળ ઘનિષ્ઠ સહયોગ અને સાયબર સુરક્ષા પર સૂચનાઓનું સમયબદ્ધ આદાન પ્રદાન કરવામાં આવશે। આ કરાર થયો ત્યારે ભારત અમેરિકા રણનીતિની વાતચીતમાં ભાગ લઈ રહ્યા છે અને ખાસ કરીને આતંકવાદી વિરોધી સહયોગ વધારવા પર કેન્દ્રિત છે। તેમજ હિલેરીએ જણાવ્યું હતું કે આતંકીઓને શરણ આપનારાઓને અમે લોકો જરાય સહન નહીં કરીએ અને પાકિસ્તાનના હિતમાં એ છે કે તે આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે। પોતાના પ્રસ્તાવિત અનશનની સુરક્ષા માટે કોર્ટે જવાની અન્નાની ઘોષણા અંગેની ઠેકડી ઉડાવતા કોંગ્રેસે જણાવ્યું હતું કે અન્નાને પોલીસના દંડાથી આટલું ડરવાની જરૂર નથી અને અન્યોને નૈતિકતાનો ઉપદેશ આપવાના બદલે તેઓ જસ્ટિસ સાવંત કમિશનના રિપોર્ટમાં પોતાના પર લાગેલા આરોપ પર સફાઈ આપે તે યોગ્ય રહેશે તેમ કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ જણાવ્યું હતું અને અન્ના હજારેની વ્યક્તિગત ઈમાનદારી પર પણ સવાલ ઊભા થયા છે। નોંધનીય છે કે સાવંત કમિશનના રિપોર્ટમાં હિન્દ સ્વરાજ ટ્રસ્ટ દ્વારા હજારેના જન્મદિવસ સાથે જોડાયેલા કાર્યક્રમો પર ₹20 લાખ ખર્ચાયા હોવાની આલોચના કરતા તેને ભ્રષ્ટ આચરણ માનવામાં આવ્યું હતું। જો સાંસદમાં મજબૂત લોકપાલ બિલ નહીં રજૂ કરવામાં આવે તો અન્ના તારીખ 16મી ઓગસ્ટથી અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતરવા મક્કમ છે। આજે મુખ્યમંત્રી મોદીએ ઇન્ફોસિસના ફાઉન્ડર ચેરમેન નારાયણ મૂર્તિ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી। મોદીએ ગુજરાતમાં આકાર લેનાર વર્લ્ડ ક્લાસ ઇન્ક્યુબેશન સેન્ટર ફોર યુથનું નેતૃત્વ સંભાળવા નારાયણ મૂર્તિને આમંત્રણ આપ્યું હતું જેનો તેઓએ સ્વીકાર કર્યો હતો। આ સેન્ટરનો ઉપયોગ માનવ સંસાધન વિકાસ ક્ષેત્રમાં અભિનવ અને નવીનતમ પહેલ માટે પ્રબુદ્ધ અને પ્રતિભા સંપન્ન યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે થશે। આ સંસ્થા સ્વાયત્ત એચઆરડી બની રહેશે અને તેનો નારાયણ મૂર્તિ જેવા પ્રખર મહાનુભાવના માર્ગદર્શન અને નેતૃત્વમાં વિકાસ થશે। આ મૂર્તિએ આ સંદર્ભમાં આ પ્રોજેક્ટ સાથે જોડાવા માટે સકારાત્મક તત્પરતા વ્યક્ત કરી હતી। ગુજરાતમાં ભારતીય જનતા પક્ષના મળતિયા બિલ્ડરો દ્વારા ગુજરાતના નગરો અને મહાનગરોમાં ગેરકાનૂની બાંધકામનો રાફડો ફાટ્યો છે। આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 15 લાખ જેટલા અનિયમિત બાંધકામોને વિનામૂલ્યે નિયમિત કરવા માટે સુધારેલો કાયદો લઈને ઇમ્પેક્ટ ફી માત્ર બિલ્ડરો પાસેથી વસૂલ કરવા અને ભવિષ્યમાં આવા ગેરકાનૂની બાંધકામો કરનાર બિલ્ડર માફિયાઓ અને અધિકારીઓને સજા કરવાની માંગણી કરી જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તાકીદે આવું બિલ લાવે તે માટે કોંગ્રેસ પક્ષ આંદોલન કરશે। પરંતુ જોવાની વાત એ છે કે વિધાનસભા સત્ર દરમિયાન આ બિલ સર્વાનુમતે પાસ થયેલ છે અને રાજ્યપાલે નામંજૂર કરેલ છે। जो गैरकानूनी कंस्ट्रक्शन है वो भारतीय जनता पार्टी से मिले हुए बिल्डर ने किया है तो भी उसको रेगुलराइज करने के लिए राज्य सरकार इम्पैक्ट फी लेने वाले निर्दोष मध्यम वर्गीय लोगों से वसूल करना चाहती है। हमारी डिमांड है कि ये कंस्ट्रक्शन
इम्पैक्ट फी के बिना रेगुलर कर देना चाहिए और फ्यूचर में कोई भी गैरकानूनी बांधकाम हो तो उसके सामने सख्त कार्रवाई होनी चाहिए। ઇશરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસ ચલાવતી સીટના વડા તરીકે વધુ એક વખત જેવી રામોડુના સ્થાને CISFના એડિશનલ ડીજી RR વર્માની નિયુક્તિ કરવામાં આવી છે। IPS રામોડુએ પણ સીટના વડા તરીકેનો કાર્યભાર સંભાળવાની અનિચ્છા જાહેર કરતા આખરે એડિશનલ સોલિસિટર જનરલ પંકજ ચાપાનેરીએ હાઈકોર્ટ સમક્ષ અર્જન્ટ કેસની સુનાવણી માટે માંગ કરી હતી, જે મામલે હાઈકોર્ટે સરકારની સખત ટીકા કરી હતી તેમજ હાઈકોર્ટના આદેશને ગંભીરતાથી લેવા માટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો હતો તેમજ ટકોર કરી હતી કે જો કેન્દ્ર સરકાર જ હાઈકોર્ટના આદેશનું પાલન ન કરે તો તે લોકશાહીના પાયામાં ઘા સમાન છે તથા કેન્દ્ર સરકારનો અધિકારીઓ ઉપર કોઈ કંટ્રોલ નથી એવું નિરીક્ષણ કરીને ગૃહ સચિવ અને સંયુક્ત સચિવ સામે ઇસ્યુ કરી જવાબ રજૂ કરવા તાકીદ કરી છે અને આ માટે વધુ સુનાવણી તારીખ 5 ઓગસ્ટના રોજ મુકરર કરી છે। ગુજરાતના IPS અધિકારી કુલદીપ શર્મા સામે 26 વર્ષ પહેલાના એન્કાઉન્ટરની નોંધાવાયેલી ફરિયાદ ગુજરાત હાઈકોર્ટે રદ કર્યા બાદ ભુજના જુસબ મોખા દ્વારા કરવામાં આવેલી અપીલની આજ રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, પરંતુ કેન્દ્ર સરકારના વકીલ ઉપસ્થિત નહીં રહેવાના કારણે મુદત પડી હતી અને હવે તારીખ 1 ઓગસ્ટના રોજ સુનાવણી થશે। દીપેશ અભિષેક અપમૃત્યુ કેસની તપાસ માટે રચાયેલા ત્રિવેદી પંચે આજે આસારામને પંચ સમક્ષ હાજર રહેવા ફરમાન કર્યું હતું, પરંતુ આસારામના વકીલ દ્વારા આ આદેશને હાઈકોર્ટમાં પડકારતા આજે આસારામ પંચ સમક્ષ હાજર નહીં રહે। ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઈને પણ 21મી તારીખે પંચ સમક્ષ હાજર રહેવા આદેશ કર્યો હતો, જેથી આજે મુદત હોવાથી પંચ સમક્ષ હાજર રહેવાનું હતું, પરંતુ 2 દિવસ પહેલા જ હાઈકોર્ટમાં પંચે આપેલા ઓર્ડરને ચેલેન્જ કરવામાં આવ્યો હોય તેઓ હાજર રહ્યા નથી તેમ આસારામના વકીલ BM ગુપ્તાએ જણાવ્યું હતું। અખિલ ભારતીય હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સ્વામી ચક્રપાણીજી મહારાજ તેમજ રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર ઇન્દિરાજી આજે અમદાવાદ આવ્યા હતા। તેઓ આજે ગુજરાતમાં પોતાના સંગઠનની નિયુક્તિ કરી હતી। ઉપસ્થિત સેવકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજકીય પાર્ટીઓ કોંગ્રેસ હોય કે ભાજપ દેશની જનતાને ગુમરાહ કરી રહી છે, તેમાંય ખાસ કરીને આજે ગુજરાતમાં હિન્દુઓના અને રામના નામે વોટ લઈ રહ્યા છે અને દિલ્હી બેઠેલા અડવાણીને આડે હાથે લીધા હતા। अडवाणी की सपना धरी की धरी रह गई, नहीं बन सकता कभी प्रधानमंत्री, उसे राम का श्राप लग गया। તેમજ ગુજરાતના મુખ્યમંત્રી મોદી આજે હિન્દુઓના નામે વોટ લઈ સત્તા પર બેઠેલા છે। જે રાજ્યમાં ગૌ માતાની કતલો થાય છે અને હજારોની સંખ્યામાં હિન્દુઓના મંદિરો તોડાય છે તે ફક્ત મુસ્લિમોના વોટ લેવા માટે। આવનારી ગુજરાતની ચૂંટણીમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભા ગુજરાતની જનતા સામે મોદી જેવા નેતાઓને ખુલ્લા પાડશે। इतनी मंदिर तोड़े जा रहे गुजरात में, पूरे गुजरात में, कमाल। इतना तो यार लगता है कि बाबर ने और मीर जाफर ने भी इतनी मंदिर नहीं तोड़ा होगा। कितनी बड़ी दुर्भाग्य की बात है। तो नरेंद्र मोदी जी को खास तौर से हम राय देना चाहते हैं कि कृपया एक तो मंदिरों पे जो बुलडोजर चलवा रहे हो रोक दे, वरना श्राप लग जाएगा तो आप भी कभी जीवन में फिर कभी मुख्यमंत्री नहीं बन पाओगे। ગુજરાતના જાહેર જીવનના અગ્રણી ઉમાશંકર જોશીના આ શતાબ્દી વર્ષમાં ઉમાશંકર જોશી જન્મ શતાબ્દી સમિતિ તરફથી વૈવિધ્યસભર કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે। તારીખ 21 જુલાઈના રોજ શહેરના ટાગોર હોલ ખાતે ઉમાશંકર જોશીએ લખેલા પુસ્તકોના પ્રદર્શનની સાથે વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે। ખાસ વાત એ છે કે ઉમાશંકર જોશીના નિવાસસ્થાને પોતાની જે લાઇબ્રેરી બનાવી હતી તેમાં આજે પણ તેમના અઢળક પુસ્તકોની સાથે પોતે જે ખુરશી અને ટેબલનો ઉપયોગ કરતા હતા તે સાચવી રાખવામાં આવ્યા છે। સમિતિના સભ્યોના જણાવ્યા અનુસાર ઉમાશંકર જોશી જેવા મહાનુભાવની આજના જમાનાને ખૂબ જરૂર છે।
આજે શેર બજારમાં તેજી જોવા મળી હતી। આજે સેન્સેક્સ 18,521 પર ખુલ્યો હતો। દિવસભરની ખરીદદારીને પગલે સેન્સેક્સ ઊંચો રહ્યો હતો। દિવસ દરમિયાન સેન્સેક્સ 18,481 થી 18,690 વચ્ચે રહ્યો હતો। દિવસને અંતે સેન્સેક્સ 146 પોઈન્ટ વધીને 18,653 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 46 પોઈન્ટ વધીને 5,613 પર બંધ રહ્યો હતો। અને હવે જોઈએ આજના હવામાન સમાચાર। આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 29 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી, સુરત મહત્તમ 28 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી, રાજકોટ મહત્તમ 29 ડિગ્રી, લઘુત્તમ 25 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું। તો આ હતું ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન। આપની આસપાસ બનતી ઘટનાઓનો તાદ્રશ્ય ચિતાર લઈને આવતીકાલે ફરીથી ઉપસ્થિત થઈશું આ જ સમયે। નમસ્કાર।